જામનગરમાં તળાવની પાળે આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન સંકીર્તન મંદિર જેમની પ્રેરણાથી શરૂ થયું છે એ મહાન સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની 55મી પુણ્યતિથિનો મહોત્સવ આજે 18મી એપ્રિલે બાલા હનુમાન મંદિર તથા પ્રેમ પરિવાર દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો છે। આ મહોત્સવના ભાગરૂપે ગઈકાલે ગુરુવારે રાત્રે બાલા હનુમાન મંદિર ખાતે પ્રેમ પરિવારના પ્રતિનિધિઓની બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં બાલા હનુમાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલની વરણી પ્રેમ પરિવારના પ્રમુખ તરીકે પણ કરવામાં આવી છે। આ પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત આજે શુક્રવારે સવારે 5:30 વાગ્યે બાલા હનુમાન મંદિરથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો ભાવિકો તથા પ્રેમ પરિવારના જામનગરના તથા બહારગામના અને બિહાર જેવા અન્ય રાજ્યમાંથી આવેલા ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રભાત ફેરીના કાર્યક્રમ બાદ આજે શુક્રવારે સવારે બાલા હનુમાન મંદિરે નૂતન ધ્વજારોહણ માટે ધ્વજાજીના પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પૂજનના કાર્યક્રમમાં મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ ઉપરાંત જામનગરના કલેક્ટર કેતન ઠક્કર અને એસપી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવો તેમજ રામનામ કે હીરે મોતીના પ્રસિદ્ધ ગાયક અશોક ભાયાણી અને સેંકડો ભાવિકો જોડાયા હતા। ત્યારબાદ નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારબાદ આજે શુક્રવારે સવારે જામનગરના 7 રસ્તા નજીક કોમર્સ કોલેજના મેદાનમાં મહાપ્રસાદનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં પ્રેમ પરિવારના મહેમાનો ઉપરાંત આશરે 20થી 25,000 જેટલા ભાવિકોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આ તમામ કાર્યક્રમો દરમિયાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર કલેક્ટર કેતન ઠક્કર, એસપી પ્રેમસુખ ડેલુ તથા જામનગરના 2 ભાવિકોએ આ તકે આપેલી વિગતો પ્રસ્તુત છે। બાલા હનુમાન સંકીર્તન મંદિર ટ્રસ્ટ જામનગર ખાતે પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા શરૂ કરાયેલી અખંડ રામધૂન 61 વર્ષ પૂર્ણ થયેલ છે। 62મા વર્ષમાં રામધૂન ચાલુ છે। ત્યારે આ વર્ષે પ્રેમ ભિક્ષુજી મહારાજની 55મી પુણ્યતિથિ હોય, સદનસીબે જામનગરને ફાળે 11 વર્ષ પછી આ પુણ્યતિથિ અમને મળેલ છે, જે અમે ધામધૂમથી ગઈકાલે પણ ઉજવી અને આજે સવારે 5 વાગે પ્રભાત ફેરી હતી। અત્યારે 11:15 ધજાજીની પૂજા હતી અને પછી ધજાજીને અમે ચડાવ્યા। આ પ્રસંગે જામનગરના કલેક્ટર શ્રી ઠક્કર સાહેબ, એસપી સાહેબ શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ, અમારા સમગ્ર ટ્રસ્ટીગણ, સમગ્ર ગુજરાત અને બિહારથી પધારેલા સર્વે પ્રેમ પરિવારના સભ્યો ઉપસ્થિત રહેલ અને અત્યારે 12 વાગ્યા પછી અંદાજે 20થી 25,000 પ્રેમ પરિવારના ભક્તોનું સમૂહ પ્રસાદ છે। ત્યાર પછી સાંજે 5 વાગે એ સંકીર્તન યાત્રા શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરશે અને 8 વાગે અહીંયા પૂર્ણ થશે, જ્યારે 7:30 આરતી ચાલુ થશે બાલા હનુમાન મંદિરે અને 8 વાગે આરતી પૂર્ણ થાય ત્યારે આ સર્વે સંકીર્તન મંદિર યાત્રાના ભક્તો અહીંયા આરતીમાં હાજર રહેશે। અહીંયા જામનગર શહેર સિવાય બહારથી અનેક જગ્યાએથી, બિહારથી, વેરાવળથી, જાફરાબાદથી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મહુવા અનેક જગ્યાએથી મળીને 6 થી 8,000 ભક્તો આજ સુધીમાં અહીંયા જામનગર ખાતે બિરાજી ગયા છે અને સર્વે આ તહેવારમાં, ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। પ્રેમ ભિક્ષુ મહારાજની સવારે 8:30 વાગ્યાથી પૂજા ચાલુ થઈ છે અને અત્યારે પણ પ્રેમ ભિક્ષુજી મહારાજની પૂજા સર્વે ભક્તો અહીંયા મંદિર ખાતે કરી રહ્યા છે। પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજની 55મી પુણ્યતિથિ નિમિત્તે આજે જામનગર ખાતે 11 વર્ષના અંતરાલ બાદ ધ્વજારોહણનો એક પવિત્ર પ્રસંગ આવ્યો છે। આ ધ્વજારોહણ પ્રસંગે અમે પણ હનુમાનજી મહારાજના દર્શન કર્યા છે, પવિત્ર ધ્વજાની પૂજા કરી છે। જામનગરના લોકો અને વિવિધ સ્થળોએથી, ગુજરાતના વિવિધ સ્થળોએથી, ભારતના વિવિધ સ્થળોએથી આવેલા લોકો પણ આ પૂજામાં અને આ ધાર્મિક પ્રસંગમાં લાભ લઈ રહ્યા છે। આ બદલ જામનગરની જનતાને મહત્તમ લાભ લેવા તથા ટ્રસ્ટી મંડળને આ બદલ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવું છું। आज जामनगर में पूज्य प्रेम भिक्षुजी महाराज ने जे 55મી પુણ્યતિથિ છે આનું આયોજન કરેલ છે અને જામનગરમાં 11 વર્ષ પછી આનું આયોજન થયું છે અને આ આયોજનના ભાગરૂપે આજ આપણે ધ્વજારોહણ કર્યો છે અને ધ્વજાની પૂજા અને બાલા હનુમાન મંદિરના દર્શન અમે લોકો કર્યા છે અને બહુ સરસ આયોજન છે અને આ આયોજનનો જામનગરની જનતાને મહત્તમ લાભ મળે એટલા માટે કાયદાની વ્યવસ્થા પણ બની રહે એટલા માટે પૂરતો બંદોબસ્તની વ્યવસ્થા પણ કરેલ છે અને આખા જે ટ્રસ્ટી મંડળ છે અને દ્વારા બહુ સુંદર અને સરસ વ્યવસ્થા
વ્યવસ્થા જામનગરના લોકો માટે કરેલી છે અને અમે પણ આજે આ આયોજનમાં ભાગ લઈને આનો લાભ લીધો છે. બાલા હનુમાન મંદિર 55મી પ્રેમ ભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ ઉજવાઈ રહી છે અને તે દરમિયાન સૌરાષ્ટ્રમાંથી ગામથી માણસો આવેલા છે પ્રેમ ભિક્ષુજી મહારાજની તિથિ ઉજવવા માટે. બીજું, હું તો રોજ દર્શન કરવા આવું જ છું, છતાં આજે માનવ મેળામણ બહુ જ છે અને બધા એનો લાભ સારો લે છે. છેલ્લા લગભગ 42 વર્ષથી બાલા હનુમાનના નિયમિત દર્શન કરવા આવું છું. વિદેશમાં અને દેશમાં પુણ્યતિથિના મહોત્સવ ઉજવતો હોય છે. જામનગર શહેરમાં મારી સામે લગભગ 11 વર્ષ બાદ આ પુણ્યતિથિ તો નહીં પણ પુણ્યતિથિ મહોત્સવ કહી શકાય એવો ઉત્સવ પેલા માર્ચ મહિનાથી સૌ ભક્તજનોના સૌ સેવકોના સાથ છે ઉમંગપૂર્વક ઉજવાઈ રહ્યો છું. જેમાં હું પણ મારી સમય મર્યાદા અને સંજોગોની સામે થઈ રહ્યો છું. આજે મારા સદભાગ્ય છે કે આવા ઉત્તમ તહેવારના અને આનંદદાયક કહી શકાય એવા સંત મહાત્માની પુણ્યતિથિમાં સામેલ થવાનો મને બહુ લાભ મળ્યો છે. હું ખુશી છું. ઈશ્વર કૃપા સિવાયને કાંઈ માનતું નથી. જે કોઈ સેવકોએ આમાં આ પ્રસંગને સફળ થવા માટે યોગદાન આપ્યું છે એની સેવાને તો સાચા હૃદયથી વંદન કરું છું. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. શ્રી બાલા હનુમાન મંદિરમાં ચાલતી અખંડ રામધૂનના પ્રણેતા બ્રહ્મલીન પ્રેમ ભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આજે બપોરે 4 વાગ્યા પછી બાલા હનુમાન મંદિરથી નગર સકીર્તન યાત્રા યોજવામાં આવી હતી. આ સકીર્તન યાત્રાનું પ્રસ્થાન ધારાસભ્ય રીવાબા જાડેજા, દિવ્યેશ અકબરી અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ નગર સકીર્તન યાત્રામાં નગરજનો ઉપરાંત બહારથી આવેલા પ્રેમ પરિવારના સભ્યો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ નગર સકીર્તન યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી રામ જય રામના મંત્રોચ્ચાર સાથે આ સકીર્તન યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર મોડી સાંજ સુધી ફરી હતી. પ્રેમ ભિક્ષુજી મહારાજ જ્યારે પણ રામધૂન બોલતા ત્યારે શ્રી રામચંદ્રજી ભગવાન તેમની સામે સાક્ષાત હોય તેવી તેમને અનુભૂતિ થતી હતી, જેને કારણે રામધૂન બોલતી વખતે મહારાજ શ્રી રામમય બની જતા હતા, જેને જૂની પેઢીના લોકો આજે પણ યાદ કરે છે. અખંડ રામધૂનની શરૂઆત આજથી 60 વર્ષ પહેલાં પ્રેમ ભિક્ષુજી મહારાજે બાલા હનુમાન મંદિર ખાતે કરી હતી, જે આજે પણ 24 કલાક અવિરત ચાલુ રહે છે, જેને કારણે આ અખંડ રામધૂનને ગિનીઝ બુકમાં પણ 2 વખત સ્થાન મળ્યું છે. છેલ્લા 2 દિવસથી સમગ્ર જામનગર પ્રેમ ભિક્ષુજીમય બની ગયું છે.